ડીસા ખાતે મ્યુચ્યુઅલ ફંડ અવેરનેસ મીટિંગ યોજાઈ। રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી અંગે જાગૃતિ વધારવાના હેતુથી ડીસા ખાતે મ્યુચ્યુઅલ ફંડ અવેરનેસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીપી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એડવાઇઝર દ્વારા સ્પાર્કલિંગ હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એએમસી મેનેજર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એએમસી મેનેજર ઉપસ્થિત રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, નિયમિત અને શિસ્તબદ્ધ રોકાણ, લાંબા ગાળાનું નાણાકીય આયોજન અને જોખમ વ્યવસ્થાપન તથા સંપત્તિ નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે રોકાણ કરતા પહેલા વ્યક્તિએ પોતાના નાણાકીય લક્ષ્યો, રોકાણનો સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં લેવી જરૂરી છે। એસઆઈપીના માધ્યમથી નિયમિત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવાની ટેવ વિકસાવી શકાય છે। જોકે મ્યુચ્યુઅલ ફંડમાં બજારના જોખમો રહેલા હોવાથી રોકાણકારોએ યોગ્ય સમજણ અને જરૂરી માર્ગદર્શન સાથે રોકાણ કરવું જોઈએ તેમ તેમણે સમજાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા। વક્તાએ તેમના પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં નાણાકીય સાક્ષરતા વધારવા તેમજ સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ પ્રસંગે દિલીપભાઈ પરમારે ઉપસ્થિત તમામ મહેમાનો, વક્તા અને રોકાણકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં માત્ર બચત કરવી પૂરતી નથી, પરંતુ પોતાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન સાથે શિસ્તબદ્ધ રોકાણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। અહેવાલ અમૃતમાળી, ડીસા।